હળવદમાં છેલ્લા કેટલાય સમયથી લઈ અને એક બાબતને લઈ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને સતત આ બાબતને લઈ અને રજૂઆત પણ કરવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને હવે કેમ ખેડૂતો રોષે ભરાયા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે પછી કોઈના દ્વારા પણ દાવાઓ કરવામાં આવતા હોય, એ પછી ચૂંટણી સમયે કરવામાં આવતો દાવો હોય કે પછી કોઈ પણ બાબત હોય, હંમેશા ખેડૂતોને લઈ અને વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે ખેડૂતોની તકલીફો સામે આવે છે ત્યારે કોઈ પણ પાર્ટી કે કોઈ પણ જે રાજકીય નેતા છે તેઓ બોલતા નથી। અને હળવદમાંથી એક સમસ્યા છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહી છે અને એ સમસ્યા એ છે કે હળવદમાં જે વીજ વિભાગના, અને વાત એવી છે કે હળવદમાં જે વીજ વિભાગ છે એમના અધિકારીઓ સાથે ખેડૂતોની અનેકવાર બબાલો થતી હોય છે। અનેકવાર એક બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક સવાલ ઊભો થતો હોય છે અને એ સવાલ છે વીજ કાપને લઈને। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એમના ખેતરોમાં વીજળીની જરૂર હોતી હોય છે અને આ આખી બાબતને લઈ અને આપણને ખબર છે કે અનેકવાર ખેડૂતો દ્વારા વિરોધ પણ કરવામાં આવે છે। અને હવે ખેડૂતો જ્યારે આ આખી બાબતને લઈ અને ચરાવડા PGVCL કચેરીએ પહોંચ્યા હતા ત્યારે શું દ્રશ્યો સામે આવ્યા એ પણ જોઈ લઈએ। તમે ખબર વાળો વાયર નાખ દો, તાર નાખ દો, કઈ કરતા નથી। એક મહિનો છે ને આખું જ્યોતિગ્રામ MVCC તો આખું કેબલિંગ થઈ જશે એટલે આ તમે ખબર વાળો વાયર નાખ દો, તાર નાખ દો, કઈ કરતા નથી। એક મહિનો છે ને આખું જ્યોતિગ્રામ MVCC તો આખું કેબલિંગ થઈ જશે એટલે આ પ્રોબ્લેમ તમે ખબર વાળો વાયર નાખ દો, તાર નાખ દો, કઈ કરતા નથી। એક મહિનો છે ને આખું જ્યોતિગ્રામ MVCC તો આખું કેબલિંગ થઈ જશે એટલે આ પ્રોબ્લેમ તમે ખબર વાળો વાયર નાખ દો, તાર નાખ દો, કઈ કરતા નથી। એક મહિનો છે ને આખું જ્યોતિગ્રામ MVCC તો આખું કેબલિંગ થઈ જશે એટલે આ પ્રોબ્લેમ અને આખી બાબતને લઈને ખેડૂતો દ્વારા
એવું નથી કે આજે જ રજૂઆત કરવામાં આવી હોય કે આ સમયમાં જ રજૂઆત કરવામાં આવી હોય, પરંતુ આના પહેલાં પણ અનેકવાર ખેડૂતો આખી બાબતને લઈ અને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ વારંવાર જે વીજ કાપ થઈ રહ્યો છે એનાથી ખેડૂતો હવે પરેશાન પણ થયા છે અને ગ્રામજનોમાં ખાસ કરી અને રોષ જોવા મળ્યો છે. પરેશાન ખેડૂતોએ PGVCL કચેરીમાં રજૂઆત પણ કરી છે. હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને આગામી સમયમાં કોઈ નિરાકરણ આવે છે કે નહીં, ખેડૂતોને કોઈ જવાબ તંત્ર દ્વારા આપવામાં આવે છે કે નહીં. અને ખાસ કરીને અહીંયા આ જે આખી બાબત સામે આવી એમાં ખેડૂતોનો રોષ પણ ક્યાંક ને ક્યાંક વ્યાજબી છે, કારણ કે એમના અનેક કામો હોય છે અને એમના કામો ક્યાંક ને ક્યાંક આ જે વીજ કાપ છે એના લીધે રોકાઈ પણ જતા હોય છે. આ આખી બાબત ખાસ કરી અને સામે આવી છે અને હવે આ જે આખી બાબતને લઈ અને ખેડૂતો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.